સુરતમાં 17 વર્ષીય પાટીદાર દીકરીના અપહરણને લઈને સમાજમાં રોષ છે। 35 દિવસથી ગુમ દીકરીને લઈને પાટીદાર સેવા સંઘની બેઠક મળી છે। મહત્વનું છે કે સરથાણા પોલીસ સ્ટેશનનો મોડી રાત્રે ઘેરાવો કરવામાં આવ્યો। અપહરણના આરોપીઓનો ફોન 5 દિવસ ચાલુ હતો। પાટીદાર સમાજે ગૃહ વિભાગમાં રજૂઆતની તૈયારી બતાવી છે। વિશેષ ગુનો દાખલ કરવાની માંગ સાથે સમાજનો વિરોધ। જવાબદાર પોલીસ અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને દીકરીના ભાઈએ સમાજ પાસે મદદ માંગી છે। પોલીસની નિષ્ક્રિયતા પર પાટીદાર સમાજનો આક્રોશ છે। સરથાણા પોલીસ સ્ટેશન ખાતે મોટો સમૂહ એકઠો થયો। આરોપી યુવકનું લોકેશન મળવા છતાં કાર્યવાહી ન કર્યાનો પણ આરોપ છે। તો સુરતમાં સરથાણા પાટીદાર સમાજની દીકરીના અપહરણને લઈને હવે પાટીદાર અગ્રણી વિજયભાઈ માંગુકિયાની પણ નિવેદન સામે આવ્યું છે। માંગુકિયાનું નિવેદન સામે આવ્યું છે। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું છે અને સાથે જ કહ્યું છે કે દીકરીના પરિવારે અનેક વાર પોલીસને અને આરોપી દીકરીના લોકેશનો આપ્યા છે। પોલીસે પરિવાર અને સમાજના લોકોને માત્ર આશ્વાસન આપ્યું છે। વારંવાર રજૂઆત કરવા પણ દીકરીની કોઈ જ ભાળ મળી નથી। રાજ્ય ગૃહ વિભાગ આરોપી સામે કડક કાર્યવાહી કરે। આરોપી 2 સંતાનોનો પિતા છે। આરોપીને સરભરા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અગાઉ આરોપીએ 2 થી 3 દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવી હતી। આરોપી કોર્ટથી પણ ન છૂટે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું। આવા સંજોગોની અંદર જ્યારે દીકરીઓ ફસાઈને આવા લુખ્ખાઓ અસામાજિક તત્વો સાથે જતી રહેશે, 2 સંતાનોનો બાપ હોય, જ્યારે એમના હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન થઈ ગયા હોય તેમ છતાંય આવી છોકરીઓને ફસાવી ફોસલાવી અને ભગાડી જતા હોય, ત્યારે ગૃહ વિભાગને મારી વિનંતી છે કે આવા સંજોગોમાં આવા લુખ્ખાઓને વ્યવસ્થિત રીતે સરભરા કરવામાં આવે।